કાઠિયાવાડમાં કહેવત છે કે સુરા બોલ્યા ન ફરે, પરંતુ આજે એક ઓડિયો વાયરલ થયો અને સુરાના બોલેલા સૂર પણ બદલાઈ ગયા અને હવે સુરા જે છે એ ક્યાંક મીંદડી બની અને પોતાના ઘરમાં બેઠા હોય તેવું લાગે છે, કારણ કે જનતા જાગી ચૂકી છે. જનતા જાણે છે કે નેતાઓને વિકાસ નથી કરવો, પરંતુ એ ચેલેન્જ આપવી છે, ચેલેન્જની રમત રમવી છે અને અંતે જનતાને મૂર્ખ બનાવવી છે. આજે વાત કરીશું કાંતિ અમૃતિયાના હાઈ વોલ્ટેજ ડ્રામાની અને સાથે સાથે સાબર ડેરીની બહાર પશુપાલકો ઉપર થયેલા પોલીસના લાઠીચાર્જની. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપતા તો આપી દીધી ગોપાલ ઇટાલિયાને, અને ગોપાલ ઇટાલિયાએ સામે પણ ચેલેન્જ આપી દીધી, પણ આ નેતાઓની ચેલેન્જની રમતમાં ક્યાંક જનતા મૂર્ખ બની હોય તેવી લાગણી જનતાને પણ આજે થઈ, કારણ કે ગોપાલ ઇટાલિયાએ કહી તો દીધું કે તમને અમે ચેલેન્જ આપીએ છીએ, રાજીનામું આપીને બતાડો. સામે હતા કાંતિ અમૃતિયા પણ મેદાનમાં આવ્યા અને કાંતિ અમૃતિયાએ આજે સવારથી જ હાઈ વોલ્ટેજ ડ્રામાની શરૂઆત કરી દીધી. મોરબીથી ગાડીના કાફલા સાથે તેઓ પહોંચ્યા વિધાનસભા. જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે લગભગ સમય હતો સવારના 11:30નો. કાંતિ અમૃતિયા ઢોલ નગાડા સાથે વિધાનસભાની સીડી પર બેઠા અને વિધાનસભાની સીડી ઉપર બેસી ચેલેન્જ કરી દીધી ગોપાલ ઇટાલિયાને કે આવો, હું અહીંયા રાજીનામું આપવા માટે આવ્યો છું, તમે ક્યાં છો? ગોપાલ ઇટાલિયા પણ આજે કદાચ એમને લાગણી થઈ હશે કે ભરાઈ ગયા, કારણ કે ગોપાલ ઇટાલિયા જે હંમેશા આંદોલનકારી તરીકે સતત લોકોને ચેલેન્જ આપતા રહે છે, તે જ ગોપાલ ઇટાલિયા આજે પહોંચ્યા જ નહીં. ઈસુદાન ગઢવીએ પહેલાં જ કહી દીધું હતું કે ગોપાલ ઇટાલિયા આવશે જ નહીં, અને આટલું કહેવા છતાં કાંતિ અમૃતિયા ઢોલ નગાડા સાથે ત્યાં પહોંચ્યા હતા. હવે કાંતિ અમૃતિયાનો આ હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે એ ડ્રામા અહીંયા ન રોકાયો. કાંતિ અમૃતિયાએ અહીંયાથી ઇન્ટરવ્યૂ આપી દીધો અને કાંતિ અમૃતિયાએ કહી દીધું ચેલેન્જ કરું છું ગોપાલ ઇટાલિયાને, કેમ ન આવ્યા? પરંતુ કાંતિભાઈ, આ બધાની વચ્ચે અધ્યક્ષનું પણ એક નિવેદન આવ્યું અને અધ્યક્ષે કહી દીધું કે અમારી પાસેથી કોઈ સમય જ નથી લેવામાં આવ્યો. એટલે કાંતિભાઈ જે પણ કરી રહ્યા હતા, સૌથી પહેલાં તો કાંતિભાઈને સાંભળીએ, પછી અધ્યક્ષને સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ આખો હાઈ વોલ્ટેજ ડ્રામા પાછળથી જનતાને એવી લાગણી કરાવી ગયો કે મૂર્ખ અમે જ બન્યા. અને યાર બનાવી સીધો સવાલ, બે વસ્તુ કહું તમને. મારા જાહેર જીવનના 40 વર્ષ થયા. 40 વર્ષમાં મારો એક સ્વભાવ છે પ્રજા માટે લડવાનો અને સેવાકીય સ્વભાવ છે. અને મોરબીના મારા તમામ જિલ્લાના મતદારોને મને વિશ્વાસ છે કે કાંતિભાઈ કોઈ ખોટો નિર્ણય ન લે. આ નિર્ણય તેમાં લીધો કે સમગ્ર ગુજરાતની પ્રજાને આમ આદમી પાર્ટી ગુજરાતની પ્રજાને મિસગાઈડ કરવાનો અને અધિકારી ઉપર તાનાશાહી કરવાનો જે ઝંડો ઉપાડ્યો, એની મારે વ્યક્તિગત લડાઈ છે, પાર્ટીની વ્યક્તિગત લડાઈ. વિધાનસભા અધ્યક્ષ હજુ નથી પહોંચ્યા, મોરોની સ્થિતિ છે. હવે તમારું સ્ટેન્ડ શું? મારું રાજીનામું લઈને આવ્યો હું. ગોપાલભાઈને પેલા શપથ લેવાના છે, એટલે હજી જો ગોપાલભાઈ મેસેજ કરે શપથ લેવા હોય તો હું 2 કલાક બેસીશ, અધ્યક્ષ શ્રી યારે શપથ લઈ લઈએ અને પછી રાજીનામું દેશી. અહીંયા ગોપાલ કામની ચેલેન્જ કરી લીધી છે. 4 દીમાં બધા કામ ચાલુ થઈ ગયા છે. નવા કામે ચાલુ હશે ને. મોરબીમાં એવું કોઈ જે વરસાદ આવ્યો અઠવાડિયું થોડી ઘણી તકલીફ પડી છે, હું એની ક્ષમા માંગુ. બાકી મોરબીનું જે ડેવલપમેન્ટ છે ને એ ગુજરાતમાં ક્યાંય નથી. ડેવલપમેન્ટની વાત કરવામાં આવે છે તો શા માટે જો ફરીથી ચૂંટણી આવશે તો અનેક લોકો છે ખર્ચ કે દરેક વસ્તુ જો તમે તેમના દ્વારા પેમેન્ટ આપવાની પણ વાત કરવામાં આવી. એ તો એને લડવા આવે તો દેવાની. અને અત્યારે ગોપાલ ઇટાલિયા નહીં આવે તો પછી હવા બારે પછી રાહ જોશે. પછી તમારો શું લાસ્ટ નિર્ણય શું રહેશે? એ તો રણનીતિ કરશે ને નથી. પછી મને કહે ને, હજી તો કઈ કીધું નથી. અચ્છા, કાંતિભાઈ કેટલા સમર્થકો હશે અત્યારે તમારે? મેં કોઈ ફોન જ નથી કર્યો. પણ કેટલા હશે કાંઈ જોઈ લો ને તમે બધું. તો આપણે કાંતિભાઈ અહીંયા વિધાનસભામાં આવી રીતે બેસવાની કોઈની મંજૂરી લીધી છે ખરી?
હું રાજીનામું દેવા આવ્યો, કાગળ મારવા લખેલો હોય રાજીનામું દેવા એટલે એમને કાંતિભાઈ, જો તમે રાજીનામું દેવા આવ્યા છો તો રાજીનામું આપી દો. હા, અમારે ગોપાલ ઇટાલિયન દેવાનું છે. વગર મંજૂરીએ આવવું, સમર્થકો સાથે વગર મંજૂરીએ બેસવું એક ધારાસભ્ય તરીકે કેટલું વ્યાજબી? હું અહીંયા મારો લેટર લઈને આવ્યો હું, રાજીનામું દેવા આવ્યો હું. પેલા સાંભળો, કોઈ પણ ચૂંટણી પંચનો નિયમ હોય છે, ચૂંટણી પંચનો અધ્યક્ષને પાવર હોય છે, અમે કાગળ લઈને જવાનું હોય, એમાં શપથ લેવા જાય તો પ્રજા જાય અને રાજીનામા પેલો કિશોર રાજીનામું દેવું જોઈએ મારા ભેગા આવ્યા. આપણે પ્રયાસ કર્યો ગોપાલભાઈને કઈ વાત કરવાનો? બધાને કહેવાનું તો કહી દીધું. ભાઈ શ્રી પ્રદીપસિંહને જોડું માર્યું હતું તે પછી અત્યારે ગુજરાતની પ્રજા છે એને ગુમરાહ કરવાની વાત છે. ગુમરાહ કરે, ખોટા વિડિયા મૂકે, એમાં મોરબીમાં થોડી ઘણી તકલીફ છે, હું સ્વીકારું છું. એ કામ ચાલુ થઈ ગયું છે અને આવતા શનિવારે ખૂબ જ મોટા પાયે ખાતમુહૂર્ત કરવાના છે. પણ ત્યાં એ બોલ્યા એના કાર્યકર્તા કે વિસાવદર જેવું થશે અને ગોપાલભાઈ આવશે. એટલે મેં એનો જવાબ આપ્યો અને ગોપાલભાઈ મને જવાબ આપ્યો ગળદા ઉપર બેસી, અને જવાબનું સિદ્ધાંતનો પાકો હોઉં કે હું આટલા વાગે પહોંચી અને હજી ગોપાલભાઈ આજ નો આવે, ગોપાલભાઈ આજ નો આવે તો ગમે ત્યારે ગોપાલભાઈ કહેશે ને તો એની સાથે રાજીનામું દેવા આવીશ, ગોપાલભાઈ કહેશે. પણ હું બોલ્યો હતો કે એના બાપમાં ફેર ને મારા બાપમાં ફેર નથી, હું આવ્યો. શું સંદેશો? કારણ કે હજુ સુધી આવ્યો નથી એટલે સંદેશ હોય જે મને કહે એટલે હું આવીશ રાજીનામું દેવા. કાંતિભાઈ, હવેનું સ્ટેન્ડ શું? કારણ કે તે સમય પૂરો થઈ ગયો. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારની રાજનીતિ અત્યારે ચાલી રહી છે. વિસાવદર એનું ઉત્તમ ઉદાહરણ છે. પાટીદાર એક છે, કોઈ પાટીદાર નોખો નથી, પણ સમાજમાં આવા માણસો હોય એને મિસગાઈડ કરતા હોય એ વાત છે, એને રોકવા માટે હું આવ્યો. બીજું હાર્દિક પર આ પ્રકારે સરકાર સામે પડ્યો હતો. ભાજપે ગોપાલ ઇટાલિયા શું કોઈ આવે ત્યારનો વિષય હવે મારો ત્યારે પણ આવું બંને ધારાસભ્યો આવે છે તમારું વિધાનસભા અધ્યક્ષના નાતે શું સૂચન લોકોનું કામ કરવું જોઈએ? આ હાઈ વોલ્ટેજ ડ્રામા ગાંધીનગરમાં પૂરો થયો. કાંતિ અમૃત્યા ફરીથી મોરબી જવા માટે રવાના થયા, પરંતુ કાંતિ અમૃત્યાને અહેસાસ નહીં હોય કે હું મોરબી પહોંચીશ એ પહેલાં જ મારી આ રાજીનામાની જે મેં ચેલેન્જ કરી હતી તેની પોલ ખુલી જશે. અને કાંતિ અમૃત્યાનો એક ઓડિયો જે છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવા લાગ્યો. આ ઓડિયોની અંદર કાંતિ અમૃત્યા એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે. અહીંયા સમજવું એ પણ જરૂરી છે, કારણ કે આ એ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે જે વ્યક્તિ અજય લોરિયા, જે ચેરમેન છે મોરબી જિલ્લા પંચાયતના. આ ચેરમેન અજય લોરિયા સતત કાંતિ અમૃત્યાની વિરુદ્ધમાં મોરબીની અંદર બોલે છે. એટલે આ રાજકારણને પણ સમજો અહીંયા આગળ કે અજય લોરિયા તેમની વિરુદ્ધમાં બોલે છે, જનતાનું કામ કરે છે, જનતાની વચ્ચે રહે છે. જ્યારે ત્યાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યો હતો ત્યારે પણ જનતાની વચ્ચે હતા. કાંતિ અમૃત્યા ત્યારે ગાયબ હતા. અજય લોરિયા જ્યારે કાંતિ અમૃત્યાની વિરુદ્ધમાં બોલ્યા તો આ જે વ્યક્તિ છે ભારતીય જનતા પાર્ટીના નેતા, તે વ્યક્તિ અજય લોરિયા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બોલ્યા. અને આ સોશિયલ મીડિયાના વિડીયોને જોઈને કાંતિ અમૃત્યાએ તેમને ફોન કરી દીધા, તેમના વખાણ કરી દીધા. પહેલાં તો એ ઓડિયોને આપણે સાંભળીએ, કારણ કે આ ઓડિયોએ જ કાંતિ અમૃત્યાની પોલ ખોલી નાખી અને કાંતિ અમૃત્યા રાજીનામું નહોતા આપવાના તે સ્પષ્ટ કરી દીધું. ગઈકાલથી જ ક્લિયર હતું. પરંતુ આ તો રાજનીતિ છે. રાજનીતિમાં જનતાને મૂર્ખ બનાવવા સિવાય આ નેતાઓને આવડે પણ શું છે? કારણ કે આ એ જ જનતા છે જેમણે વોટ આપ્યા, તેમને સત્તાના શિખર સુધી પહોંચાડ્યા અને બની શકે કે કરોડપતિ કાંતિ અમૃત્યાને બનાવ્યા. કરોડપતિ કાંતિ અમૃત્યા ઉપર જોર એટલા માટે પણ આપું છું કારણ કે જ્યારે એમનો ઇતિહાસ આપણે જોઈએ છે તો કાંતિ અમૃત્યા પાસે ક્યારેય આટલા પૈસા ન હતા જે વખતે તેઓ રાજનીતિમાં આવ્યા. અને રાજનીતિમાં આવ્યા ત્યારબાદ તેમની પાસે પૈસા આવવાના શરૂ થયા. એટલે સ્પષ્ટ છે કે જનતાનું સમર્થન મળ્યું, પણ જનતા માટે જ્યારે કામ કરવાનો વારો આવ્યો ત્યારે કામ નથી કરવું. મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો તો પાણીમાં કૂદી અને હીરો બની ગયા.
અને ફરી પાછી 2022માં ટિકિટ લઈ આવ્યા. જનતાએ ફરી ખોબલે ને ખોબલે મત આપ્યા. પરંતુ આ જ જનતા માટે જ્યારે વિકાસનું કામ કરવાની વાત આવે, રોડ રસ્તાનું કામ કરવાની વાત આવે, ગટર પાણીનું કામ કરવાનું આવે, ત્યારે કાંતિ અમૃતિયા ગાયબ થઈ જાય છે. અને ગાયબ પણ એવા થાય છે અને કહે છે કે હું તો દિલ્હીમાં હતો, કે હું તો ગાંધીનગરમાં મારી એક મીટિંગ હતી, એ મીટિંગ માટે ગયો હતો. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કાંતિભાઈ, જો તમે જનતાના કામ કરતા હોત, 30 વર્ષથી તમે ત્યાં આગળ ધારાસભ્ય તરીકે છો, જો 1 વર્ષમાં 1 રોડ પણ સારો કર્યો હોત ને, તો 30 વર્ષની અંદર તમે 30 રોડ સારા કરી શક્યા હોત. એટલે કમસે કમ જનતાને મૂર્ખ બનાવવાનું બંધ કરો. કારણ કે મને ખબર છે, હું મોરબીથી આવું છું, મને ખબર છે કે મોરબીની અત્યારે સ્થિતિ શું છે. એક દરબારગઢથી લઈને ગ્રીન ચોકનો રસ્તો હોય કે ગ્રીન ચોકના રસ્તાથી લઈને આગળ જે ગેટ છે તે ગેટ સુધીનો રસ્તો હોત, આ બધા જ રસ્તા સંપૂર્ણ રીતે ખરાબ હાલતમાં છે. ના માત્ર જૂનું મોરબી, પણ જે નવું મોરબી, વિકસિત મોરબી કહેવાઈ રહ્યું છે, તેની પણ સ્થિતિ કંઈક આવી જ છે. આટલા બધા વેપારીઓ ત્યાં રહે છે, ટેક્સના નામે કરોડો રૂપિયા તેઓ પે કરે છે, પરંતુ અંતે તેમને મળે છે શું? તેમની કરોડો રૂપિયાની મર્સિડીઝ હોય, ઓડી હોય કે અન્ય ગાડી હોય, છેલ્લે તો ખાડામાં જ ખાબકે છે અને વેપારીઓ હેરાન થાય છે. પણ નેતાજીને તો ચેલેન્જ રમવું હતું અને ચેલેન્જ રમી પણ ગયા. ગોપાલ ઇટાલિયા આજે આખો દિવસ દેખાયા નહીં. ગોપાલ ઇટાલિયાને પણ અમે કહીએ છીએ કે ગોપાલ ઇટાલિયા, ચેલેન્જ તો તમે ખૂબ કરી નાખી, આંદોલનકારી હતા, બરાબર છે, હવે તમે નેતા બની ગયા છો, તમારું કામ જનતાનો વિશ્વાસ લેવાનું છે, ના કે અન્ય નેતાને ચેલેન્જ કરવાનું. તમને ચેલેન્જ કરી જાય એનો મતલબ એ નથી થતો કે તમે પણ એ જ ગાડામાં બેસીને એ જ રસ્તે આગળ નીકળી જાઓ. તમારું કામ જનતાના વિશ્વાસ ઉપર ખરા ઉતરવાનું છે. આજે ગોપાલ ઇટાલિયા આખો દિવસ ક્યાં હતા? કારણ કે ઘણા બધા લોકોએ ગોપાલ ઇટાલિયાને ફોન પણ કર્યા. ગોપાલ ઇટાલિયા શું કરી રહ્યા હતા તે રિપોર્ટ સાથે મારી સહયોગી હંસિની. થોડા સમય અગાઉ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાનું એક રિપોર્ટ કાર્ડ આપ્યું છે કે તેમણે અત્યાર સુધીમાં કેટલા કામો કર્યા છે. ખાસ કરીને કાંતિ અમૃતિયા છે, તેમણે આજે વિધાનસભાની બહાર જે ડ્રામા કર્યો હતો એને જ લઈને તેમની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરંતુ ક્યાંક જે સમયે આ ડ્રામા ચાલી રહ્યો હતો એ સમયે ગોપાલ ઇટાલિયા શું કરી રહ્યા હતા તેના વિશે વાત કરીએ. તમે મારી પાછળ જોઈ રહ્યા છો ગોપાલ ઇટાલિયાનું આ સોશિયલ મીડિયા છે. તેમણે 3 કલાક પહેલા એક પોસ્ટ મૂકી છે જેની અંદર તે આજના દિવસે શું કામ કરી રહ્યા છે તેની વાત અહીં કરવામાં આવી છે. ખાસ કરીને આજરોજ સવારે 10 વાગ્યાથી 11:30 દરમિયાન વિસાવદર શહેરમાં આવેલ અલગ અલગ હીરાના કારખાને જઈને તમામ રત્નકારના મિત્રોને મળીને સૌના ખબર અંદર પૂછ્યા. મારા લાયક કોઈ કામકાજ હોય તો જણાવવાની વિનંતી. વિસાવદરમાં ખુલનાર મારા કાર્યાલયનું સરનામું આપ્યું અને સૌ રત્ન કલાકારોનો આભાર વ્યક્ત કર્યો. મહિલા રત્ન કલાકારોને જે કારખાને જઈને તમામ બહેનોને મળીને પોતાના વિષયને લઈને આનંદ થયો હતો તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. અને અહીં તે જે લોકોને મળ્યા હતા એ લોકોનો ફોટો છે તે પણ મૂકવામાં આવ્યો છે. જો તે બાદની વાત કરવામાં આવે, ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ વધુ એક પોસ્ટ કરી છે. અહીં પણ લખવામાં આવ્યું છે કે વિસાવદર તાલુકામાં વીજળી વિભાગના વિવિધ પ્રશ્નોને લઈને આજ રોજ નાયબ ઇજનેર વિભાગ 1 તેમજ નાયબ ઇજનેર વિભાગ 2 બંનેને રૂબરૂ મળીને સમગ્ર તાલુકાના ગામડાઓના અલગ અલગ પ્રશ્નો બાબતે ચર્ચા રજૂઆત કરી, સમાધાન બાબતે પ્રાથમિક માહિતી મેળવી. નવા ખેતીવાડી કનેક્શનનો પ્રશ્ન, સર્વિસ લંબાવવાનો કે સ્થળ બદલવાનો પ્રશ્ન, નામ ટ્રાન્સફર કરવાનો પ્રશ્ન, ગામની નજીક આવેલ સીમતળમાં કનેક્શનનો પ્રશ્ન, ખોટા દંડ અને પુરવણી બિલના પ્રશ્નો, સમયસર વીજ ફોલ્ટ દૂર કરવાનો પ્રશ્ન, લોડ વધારવાની અરજીઓ, નવી સર્વિસ તેની સાથે પ્રશ્નો તેમજ ફીડર અલગ કરવાના પ્રશ્નો સહિત અનેક બાબતની ઊંડાણપૂર્વક ચર્ચા કરીને કેટલાક પ્રશ્નો વહીવટી રીતે ઉકેલી શકાય, કેટલાક પ્રશ્નો ટેકનિકલ રીતે ઉકેલી શકાય છે, કેટલાક પ્રશ્નો સમાજને સાથે રાખીને સંકલન કરીને ઉકેલી શકાય છે તે બાબતે પોઝિટિવ ચર્ચા કરી. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત અનેક અરજદારો નાગરિકો સાથે પણ વાતચીત કરી અને તેમના પ્રશ્નો બાબતે સૂચન કર્યું. અને અહીં પણ જે લોકોની સાથે તેમણે મુલાકાત કરી હતી તેના ફોટો છે તે મૂકવામાં આવ્યા છે.
એટલે એક તરફ ક્યાંક જે વિસાવદરના ધારાસભ્ય અને મોરબીના ધારાસભ્ય વચ્ચે ચડસાચડસીનો માહોલ હતો, રાજીનામું આપવામાં આવશે કે કેમ એકબીજાને પડકાર આપ્યો હતો, સોશિયલ મીડિયાના માધ્યમે અનેક એવા નિવેદનો આપવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે આજે કાંતિ અમૃતિયા ત્યાં પહોંચ્યા હતા ત્યાં મોટો ડ્રામા થયો હતો. એ સમયે ક્યાંક જે ગોપાલ ઇટાલિયા છે તે પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત હતા તેવી તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. એટલે ખાસ કરીને અત્યારે હાલ રાજકારણ તો ગરમાયું છે, એવું પણ ક્યાંક લાગતું હતું કે જો ત્યાં ગોપાલ ઇટાલિયા પહોંચશે તો કોઈક નવાજૂની થઈ શકે છે. શું ખરેખર કાંતિ અમૃતિયા રાજીનામું આપવાના છે કે કેમ, એ દરેક વાતનો તો અંત આવ્યો જ હતો. કારણ કે આપણે આની પહેલા પણ એક ઓડિયો સાંભળ્યો હતો જેમાં ફક્ત ને ફક્ત એવું જ ક્યાંક કહેવામાં આવ્યું હતું કે ફાંકા ફોજદારી છે, કોઈ રાજીનામું આપવાની વાત છે જ નહીં. પરંતુ ક્યાંક હવે એવું પણ લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાને કદાચ એ રાજીનામાના વાતની કોઈ જ ફરક ન પડતું હોય તેવું પણ આના ઉપરથી કહી શકાય છે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં શું થઈ શકે છે. કાંતિ અમૃતિયાના હાઈ વોલ્ટેજ ડ્રામાની વચ્ચે એવી તસવીર સામે આવી જે તસવીરે ખરેખર સવાલ ઊભો કરી દીધો કે શું આ ગુજરાતનું વિકાસ મોડલ છે. એ વાત છે સાબરકાંઠાની, કારણ કે આજે સાબરકાંઠાની અંદરની તસવીર સામે આવી કે આ સાબરકાંઠામાં પોલીસ અને પશુપાલકો વચ્ચે પથ્થરમારો થયો, લાઠીચાર્જ થયા, ટીયર ગેસના સેલ છોડવા પડ્યા અને સ્થિતિ એ આવી કે 8 થી 9 લોકો ઘાયલ થયા. આ શેના કારણે થયું તેની જો વાત કરવામાં આવે તો પશુપાલકોનું એવું કહેવું છે કે અમને પોષકક્ષમ ભાવ નથી મળી રહ્યા અને ભાવ ન મળવાના કારણે તેઓ વિરોધ પ્રદર્શન કરવા માટે આજે સાબર ડેરી ગયા હતા. સાબર ડેરી એ સાબરકાંઠા જિલ્લાની ડેરી છે અને ગુજરાતની અંદર દરેકને ખ્યાલ હશે તો દરેક અલગ અલગ જિલ્લાની અંદર અલગ અલગ ડેરીઓ કામ કરે છે. જેમ કે બનાસકાંઠાની અંદર બનાસ ડેરી કામ કરે છે, આણંદમાં અમૂલ કામ કરી રહી છે, ખેડાની અંદર જો આપણે પંચમહાલની વાત કરવામાં આવે તો ત્યાં પંચામૃત ડેરી કામ કરી રહી છે, કચ્છની અંદર બીજી ડેરી કામ કરી રહી છે. અલગ અલગ જિલ્લાની અંદર અલગ અલગ ડેરીઓ કામ કરી રહી છે અને આ ડેરી થકી પશુપાલકો પોતાનું જે દૂધ ઉત્પાદન છે તે દૂધને તેની અંદર જમા કરાવે છે અને તેમાંથી તેમનું ઘર ચાલે છે. તેના પશુપાલકો જે છે તેમને સારો પોષકક્ષમ તેઓ ઘાસચારો નાખી શકે છે કારણ કે પૈસા આવે છે. પરંતુ સાબરકાંઠાના આ જે સાબર ડેરી છે એ ડેરીના જે દૂધ ઉત્પાદકો છે તે દૂધ ઉત્પાદકોનું કહેવું છે કે અમને દૂધના ભાવ નથી મળી રહ્યા અને ગયા વર્ષે પણ અમારી સાથે કંઈક આવું જ થયું હતું. એટલા માટે થઈ અમે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરતાં તેઓ સાબર ડેરીના જે મુખ્ય ગેટ છે તે ગેટ સુધી પહોંચી જાય છે અને ગેટ ઉપર તેઓ તોફાન કરે છે. તોફાન તો ન કહી શકાય પણ વિરોધ પ્રદર્શન કરે છે કારણ કે એ ગેટ જે છે એ બંધ છે, ગેટને હલાવે છે, ગેટને તોડવાનો પ્રયત્ન કરે છે અને અંતે ગેટ તૂટી જાય છે. ગેટ જે પ્રમાણે તૂટી જાય છે પોલીસને એવું લાગે છે કે હવે આ સ્થિતિ વધારે વણસશે એટલે પોલીસ ત્યાં આગળ લાઠીચાર્જ કરે છે, ટીયર ગેસના સેલ છોડે છે અને જે પશુપાલકો અને પોલીસ આમને સામને આવી જાય છે. ત્યારબાદ પથ્થરમારો પણ એટલી મોટી જ સંખ્યામાં થાય છે અને જે પશુપાલકો છે તેમના તરફથી પથ્થરમારો થતો હોય તે પ્રકારના દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે. પોલીસ સામે ટીયર ગેસ છોડી રહી છે. આ સ્થિતિ વણસી અને આ સ્થિતિની અંદર આખો જે હાઈવે છે એટલે મુખ્ય હાઈવે જેને કહી શકાય, અમદાવાદથી ઉદયપુરને જોડતો જે મુખ્ય હાઈવે છે તે હાઈવે લગભગ 1.5 થી 2 કલાક સુધી આ પશુપાલકો દ્વારા બાંધમાં લેવામાં આવ્યો. ત્યાં ઘણા બધા એવા વાહનો હતા જેના કાચ ફોડવામાં આવ્યા. ત્યારબાદ પોલીસે સ્થિતિ ઉપર કંટ્રોલ લીધો. જે એસપી છે ત્યાંના સાબરકાંઠા જિલ્લાના તે એસપી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. સવારે 11 વાગે સાબર ડેરીના જે દૂધ ઉત્પાદક છે લોકોએ એક કોલ આપ્યો હતો સાબર ડેરી પર ભેગા થવાનો ભાવ વધારા બાબતે. ગઈકાલે સાબર ડેરીના ચેરમેન એમડી દ્વારા વચગાળાનો ભાવ વધારા બાબતનો મેસેજ આપવામાં આવ્યો હતો કારણ કે ડેરીનો ઓડિટ ચાલુ છે અત્યારે એટલે સંપૂર્ણ ભાવ વધારો જાહેર ન કરી શકે. એમ છતાં 1500 થી 2000 લોકો આજે સાબર ડેરી ઉપર ભેગા થયા હતા. શરૂઆતમાં એ લોકોએ ગેટ તોડવાનો પ્રયત્ન કર્યો. પોલીસે એ લોકોને મીડિયેશન તરીકે એ લોકોને ડેરીના જે ચેરમેન એમડી સાથે છે વાત કરવા માટેની ઓફર કરી હતી, પરંતુ એ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો, 4 ગાડીના કાચ તોડ્યા, જેથી કરીને પછી પોલીસે લાઠીચાર્જ અને પછી ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી, જેમાં 3 પોલીસ કર્મચારીને ઈજા થઈ છે, જેઓ હાલ સારવાર હેઠળ છે અને 50થી વધારે ગેસના સેલ છોડવામાં આવ્યા છે.
હાલ ટ્રાફિક પણ પૂર્વવત છે અને સંપૂર્ણ સ્થિતિ પર પોલીસે કંટ્રોલ પણ લીધેલો છે. ખાસ કરીને સાહેબ કેટલા વાહનોને નુકસાન પહોંચ્યું? 4 વાહનોના કાચ તૂટ્યા છે અને 3 પોલીસ કર્મચારીને ઇન્જરી થઈ છે, જે લોકો હાલ સારવાર હેઠળ છે. જે પ્રકારે ઇન્જરી છે એ પ્રકારે અને જે પોલીસ જે સરકારી જે ગાડીઓ છે એના જે નુકસાન છે એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવશે. 20 કિલોમીટર રાઉન્ડ અપ કરેલા છે. કેટલા ટીયર ગેસના સેલ છે? 50 થી વધારે ટીયર ગેસ સેલ છોડેલા છે. આખા મામલે રાજનીતિ પણ થવાની હતી અને રાજનીતિમાં આમ આદમી પાર્ટીના નેતા અને કોંગ્રેસના નેતાઓ પણ સામે આવ્યા. કોંગ્રેસના નેતાઓ પણ બોલ્યા અને ક્યાંક ને ક્યાંક સીધો આરોપ જે છે તે સરકાર ઉપર લગાવવામાં આવ્યો, કારણ કે આ બધી જે સહકારી ક્ષેત્રની ડેરીઓ છે આ ડેરીઓ ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતા ચેરમેન પદ ઉપર અથવા તો અધ્યક્ષ પદ ઉપર બેઠેલા છે, એટલે ક્યાંક ને ક્યાંક આને સીધી રીતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડવામાં આવી રહ્યું છે. અને સ્વાભાવિક છે, વિપક્ષ છે, વિપક્ષ આરોપ પણ કરશે અને આરોપ કરતા શું કહેવામાં આવ્યું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તરફથી તે સાંભળીએ. આજે સાબર ડેરીના દૂધ ઉત્પાદક પશુપાલકો ઉપર સાબરકાંઠા પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો છે અને ટીયર ગેસના સેલ છોડ્યા છે. સાબર ડેરીનો ભ્રષ્ટાચાર એની ચરમ સીમાએ છે એવો તમામ પશુપાલકોનો આક્ષેપ છે. એમને જે દૂધનો ભાવ વધારો મળવો જોઈએ એ ખૂબ મોડા સમય પછી હમણાં જાહેર કર્યો, એ પણ 9%, જે પશુપાલકોને મંજૂર નથી. અગાઉ જે ડેરી 15% સુધીનો દૂધનો ભાવ વધારો આપતી હતી, ખુલ્લા બજારમાં અમૂલ બ્રાન્ડના દૂધના ભાવ વધતા જાય છે, ત્યારે પશુપાલકોને અપાતા ભાવ વધારામાં કાપ શા માટે? આ માત્ર ને માત્ર ભાજપ જે મેન્ડેટ લાવી છે, મેન્ડેટની પ્રથા સહકારી સંસ્થામાં શરૂ કરી છે અને જે સ્થાનિક કક્ષાએ એમના નેતાઓની લૂંટ હતી એમાં કમલમનો ભાગ દાખલ કર્યો છે, એનો ભોગ પશુપાલકો બની રહ્યા છે, ગુજરાતના ખેડૂતો બની રહ્યા છે. અને પોતાના ભ્રષ્ટાચારના પાપને છુપાવવા માટે, એમના ભ્રષ્ટાચાર સામે કોઈ બોલે નહીં, કોઈ અવાજ ના ઉઠાવે, કોઈ હિસાબ ના માગે, એટલે પોલીસને આગળ કરીને બેફામ લાઠીચાર્જ પશુપાલકો પર કર્યો છે. ટીયર ગેસના સેલ છોડ્યા છે અને એમની હવે ધરપકડ કરીને એમના પર કેસો દાખલ કરવા, એમના પર દમન ગુજારવા માટે ગુજરાતની હિટલર શાહી પોલીસ તૈયાર થઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાત સાબરકાંઠાના પશુપાલકો સાથે, ખેડૂતો સાથે મજબૂત રીતે ખભે ખભો મિલાવીને એમની આ લડાઈમાં ઊભી રહેશે. ભાજપના ભ્રષ્ટાચારના પાપે એમના જે પરસેવાની કમાણી, પશુઓના છાણ પેશાબ ઊંચકીને મહેનત કરીને પેદા કરેલા દૂધમાંથી ભ્રષ્ટાચારે પડાવેલો ભાગ વસૂલ કરવા માટે જે કંઈ કરવું પડશે એમાં આમ આદમી પાર્ટીની લીગલ ટીમ અને સંગઠન બંને પશુપાલકોની સાથે ઊભા છે. અને જે પોલીસે આ અત્યાચાર ગુજાર્યો છે એમના ઉપર શું કાનૂની પગલાં ભરી શકાય એને માટે પણ અમે અમારી લીગલ ટીમ સાથે ચર્ચા કરી અને જરૂર પડે હાઈકોર્ટમાં પણ જઈશું. પશુપાલકો શાંતિ જાળવે, હિંસા ન કરે, ન્યાયપૂર્વક આ લડત લડે. એમના આ ન્યાયિક લડતને આમ આદમી પાર્ટી ગુજરાતનો સંપૂર્ણ ટેકો છે, સમર્થન છે અને ખભે ખભો મિલાવીને છેક સુધી આ લડાઈ લડીશું એની હું ખાતરી આપું છું. સાથે સાથે ગુજરાતની સરકારને, ગૃહમંત્રીને જો એમનામાં શરમનો છાંટો બચ્યો હોય તો જે પણ અધિકારીઓ આ ઘટના માટે જવાબદાર છે એમને તાત્કાલિક સસ્પેન્ડ કરે, નહીતર અમે એમને કાનૂની રાહે નોકરીમાંથી બરતરફ કરાવવા માટેની તમામ શક્ય કોશિશો, કાનૂની માર્ગો અપનાવીશું. આભાર. આજનો દિવસ કંઈક વિરોધ પ્રદર્શનનો દિવસ હોય તેવું લાગ્યું અને એક તરફ જ્યાં સાબરકાંઠાની અંદર પશુપાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો તો કોંગ્રેસના નેતા અનંત પટેલ અને જિગ્નેશ મેવાણી, અનંત પટેલ વાસદાના ધારાસભ્ય છે અને જિગ્નેશ મેવાણી વડનગરના ધારાસભ્ય છે, આ બંને પહોંચ્યા હતા નવસારીમાં અને નવસારી ત્યાં આગળ ચીખલીની અંદર તેમને વિરોધ પ્રદર્શન કર્યું અને વિરોધ પ્રદર્શન જે ક્વોરી જે આવે છે એ ક્વોરીની જે ગેરકાયદેસર ખનન કરવામાં આવે છે તેને લઈને તેમનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કરવામાં તેમાં
ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ પણ જોડાયા, કારણ કે ગેરકાનૂની ખનનનો મામલો હતો. સરકાર જે આરોપ લાગી રહ્યા છે તેમાં પણ સરકારના અધિકારી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર આરોપ લગાવવામાં આવ્યા. સાંભળીએ શું કહ્યું. અમે ક્યારના બેઠા છીએ. મારી એક જ રજૂઆત હતી કે બંશીધર કોરી તમે સાહેબ પાર્ટનર તો નથી ને એમાં, અને અમને તો એવી શંકા જાય છે તમે બી કઈ પાર્ટનર નથી ને. સ્વાગત કાર્યક્રમમાં 6 મહિનાથી આ લોકો, અહીંના લોકો, ગ્રામીણ લોકો ત્યાં જઈને અરજી આપે છે, બધું કરે છે, તો પણ તમારું રૂવાટું બી ફરકતું નથી. અમે એમ નથી કહેતા બધી કોરી ગેરકાયદેસર છે, બેસી જાઓ ને યાર. અમે એમ નથી કહેતા બધી કોરી, પણ જે કોરી ગેરકાયદેસર છે, જે ગામના લોકો આઈડેન્ટિફાઈ કરી છે, તમને આવેદન પત્ર આપે છે, તમને સ્વાગત કાર્યક્રમમાં કરે, છતાં પણ જો તમને કઈ પડેલી નહીં હોય તો અમારે બંધ કરવા જવાનું ને. પોરા સાહેબ તમને બી એક વાત કરી દેમ, ધક્કો આ બહેનોને માર્યો, લાકડી બતાવી, તો અમે કઈ આતંકવાદી છે? આટલો બધો પાવર બુટલેગરો સામે કરો ને. અમે કઈ ગેરકાયદેસર કર્યું હોય તો બોલો. મિસ્ટર એસડીએમ, તમારા જ્યુરિસ્ડિક્શનમાં તાજા તમામ પોલીસ સ્ટેશન હેઠળ દારૂના અડ્ડા ચાલે છે. શું કેવું તમારું? શું કેવું તમારું? તમારા એસડીએમ તરીકેના જ્યુરિસ્ડિક્શનમાં તમામ દારૂના અડ્ડા ચાલે છે. ત્યાં હોશિયારી કાઢો ને, બેનો પર ટણી કરે તમારી પોલીસ. બેનોને ધક્કા મારો છો. કેમ ચેમ્બર બંધ કરી દીધી તમારી? 5 માણસ બે આવે 25 બી આવે, 17.5 વાર સાંભળવું પડશે. ચેમ્બરમાં બી સાંભળવું પડશે, નીચે બી આવવું પડશે. કોઈ નમ્રતા લોકો રાખવાના નથી. 7 મહિનાથી લોકો ફરિયાદ કરી રહ્યા છે. અમે નમ્ર નથી તમારી જોડે આવવા માટે. બીજી 10 કોરીનું લિસ્ટ પણ આપ્યું લોકોએ. કેમ ઇલીગલ માઇનિંગ ચાલે છે? કેમ આટલા દારૂ ચુકાદા ચાલે છે? શું કેવું તમારું? બંધ કરાવો ને. આજે જ જઈને તમે પંચકેસ કરો. દૂધ ને પાણી થવું જોઈએ. બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે. નેતાઓ સામે કાઢો, બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે. માઇનિંગ માફિયાઓની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો. બધા બહુ એસડીએમ ફેસડીએમ જોયા, બહુ પીઆઈ બીઆઈ જોયા. આ બહેનોને ધક્કા મારો છો. Who was that bloody nonsense? કોણ હતો બેવકૂફ? હાથ લગાડો બહેનોને. એમના સમજતા કે ટોળું છે અને કેમેરા છે. એકલો હશે ને તો બી આવું બોલીશ. તમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો ને એક માણસ ને તો બી આ જ ભાષામાં બોલીશ. બદતમીજીથી બહેનો જોડે વાત નહીં કરવાની. તમારું ડિપાર્ટમેન્ટ, મહેસૂલ તંત્ર, જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે. 7 મહિનાથી લોકો કહી રહ્યા છે. એમને મગજ નથી ગયું. આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની. માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવો ઇલીગલ. હવે મોઢામાં મગ ભરી ગયા નહીં. હમણાં નથી ખબર પડતી નીચે આવવાની. અનંતભાઈ કહેતા હતા ત્યારે તમને સવાલ હતો આ સાંભળવાનો. તમારે ત્યાં લાભ લેવો તો તમને મળી ગયો. પ્રેમથી આવીને આવેદન પત્ર લઈ કીધું હોત તો રેકોર્ડ ના થાય. જો તમને ડોઝ આપ્યો ને, તમારા બધા કલીગ હસશે તમારી પર. યોર કલીગ્સ વિલ લાફ ઓન યુ. કોણે તમે પેલી બહેનોને બોલાવો? કોણે દંડો માર્યો? ના બેન આવી ગયા છે. બરો ભાઈ અવાજ નહીં કરો. માનનીય નીતિશભાઈ, પગારથી સંતુષ્ટિ રાખો. પગારથી સંતુષ્ટિ રાખો એમાં મજા છે. આ ઇલીગલ માઇનિંગ ચાલી રહ્યું છે તમારી નાકની દાડી નીચે અને તમને ખબર નથી એમ. તમને ખબર નથી એમ. 7 મહિનાથી લોકો કહે છે ગુસ્સો એનો જ. બોલો બેન, તમે કોને ધક્કો માર્યો? આ પેલી પિંક કલર વાળી છે ને, અને બોલાવો. એક આ તારે મારવા જેવી તો મિનિટ. એક મિનિટ. એમને બોલાવો. કોણ છે? બોલાવો.
એક મિનિટ પેલા બોલાવો બોલાવો એક મિનિટ એ પિંક કલર બોલાવો આપણે 4 વખત નામ પૂછી તારે જેવું મોં ખોલીને અમને બોલાવો જસ્ટ ગો એન્ડ ટેલ બોલાવો હજી અટીશું નહીં બોલાવો હાજર કરો તમને મેં એમને બોલાવી દઉં ને એટલે વાત પતે. આ જુઠ્ઠું બોલે છે બોલાવી દો એમને બોલાવી દો. બેન એમને કેમ ધક્કો માર્યો? આજો ને બેન આજો. અરે નિયમ તો બહુ જ છે આપણે હાથ લગાવને ઉડે તો કેમ મને અમારા ફરજના ભાગરૂપે તમે અંદર ફોર્સ કરતા હતા એટલે અમે કશું કહી નથી તમે બી વિડીયો ઉતારતા તો જોઈ લો તો તમે જોઈ માર્યો ને આ બેન રડે શું કરવા દેજો તો? આ બેન શું કામ રડે છે? તમે પાછાડી લઈ જતા કાયદાના ભાગરૂપે આ લોકો શું કોઈનું ખૂન કરતા હતા? તમે શું બોલ્યા? કાયદાના ભાગરૂપે અમારે પ્રોટેક્ટ કરવાનો ધક્કો મારવા પડ્યો. પેલે ભાઈ હવે સાંભળે એક મિનિટ તમે પહેલા એક મિનિટ પહેલા એવું કરો તમારા જ્યુરિસ્ડિક્શનમાં તમામ દારૂ જુગાર ધંધા પેલા જ બંધ કરાવો અને કાયમ માટે બંધ કરાવો. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસડીએમ તમને તે એફઆઈઆર નો અરેસ્ટનો કેટલો પાવર છે તમારા જ્યુરિસ્ડિક્શનમાં તમે સર્વિસ કરાવો ને. આટલા લોકોની વચ્ચે તમને ચેલેન્જ આપું છું મિસ્ટર મિતેશ પટેલ એસડીએમ ચીખલી બનાવો બંધ કરાવો એક ટીપુના વચ્ચે એવું કરીને બતાવો. તમારો સ્ટાફ જે પાવર કરે છે ને બહેનો ઉપર એ સ્ટાફનો કોણ જરા પાવર કરે બુટલેગરો આગળ નાચશે બુટલેગરોની આગળ નાચશે તાતા થઈ ગયા કરશે તમારો સ્ટાફ. એક મિનિટ તમે કશું બોલવાનું જ નથી તમારે સાંભળો પહેલા આ કેમ તાલી પડી ખબર છે? આ કેમ તાલી પડી? આટલા વર્ષોનો આ ગુસ્સો નીકળી રહ્યો છે આ એમનો ગુસ્સો નીકળી રહ્યો છો આ આના માટે આવેદન પત્ર આ અમારું મૌખિક તમે આવેદન ક્યારના આવી ગયેલા હતા ને તો અત્યારે બધું થઈ ગયેલું હતું. તમને તમે દરવાજો બંધ કરી દીધો અંદરથી. અમે કૂતરા બિલાડા છે. અરે એક તો કીધું ક્યારના બોલાવો તો દરવાજો બંધ કરી દીધો. તો ના અનંતભાઈ આવવાની જરૂર હતી ના મારે આવવાની જરૂર હતી. મુદ્દા નંબર 1 અને ચૂપચાપ નીચે આવીને આવેદન પત્ર લઈ લીધું હોત આ ડોઝ પડ્યો ને તમને તમારા સ્ટાફને એ ના આજે સાંજે વિડીયો વાયરલ થશે નહીં નાખતા જે કામ માટે આવ્યા હતા હું 11 વાગ્યાથી બેઠો છું આપ ત્યાં આવી શકતા આ લોકો તમને મળવા માંગતા હતા નીચે આવતા જ નથી. 5 મિનિટનું કામ હતું. હું આ લોકોને ના ના આપણે મને એવું નહીં આપણા મનમાં એવું હોય કે હું પોલીસ ઇન્સ્પેક્ટર છું હું ડીવાયએસપી છું હું એસડીએમ છું તો બંધ કરાવો ને દારૂ જુગારના અડ્ડા બંધ કરાવો ને ઇલીગલ માઇનિંગ. એક મિનિટ ભાઈ એક ફોન ગાંધીનગરમાંથી આવશે ને બધા ઢીલા ટસ થઈ જશો. મને ખબર કે મારો મુદ્દો વાત સાચી ખોટી ભાઈ? હા તો જરા આટલું રિઝલ્ટ આપીને બતાવો મિસ્ટર કોરાટ અમારા જ્યુરિસ્ડિક્શન થી જે પોલીસના મિત્રો કરે છે બધા કરો ને આપણે જોઈએ. આમની માંગણી એક જ છે કે જૂની જગ્યાએ છે ક્રશર પ્લાન્ટ ત્યાં ચાલુ કરો અમને વાંધો નથી. નવી જગ્યાએ ક્રશર પ્લાન્ટ ચાલુ કરો 25 મીટર દૂર છે ઘર અમે જાતે જોઈ આવ્યા. અમારી બીજી કોઈ માંગણી નહીં મળે અને એના માટે તમને રજૂઆત કરી ભાઈ તમે શું એક્શન લીધા? કેટલા મહિનાથી રજૂઆત કરે છે? તમે કીધું ને અમે કેટલા મહિનાથી કેટલા મહિના થઈ ગયા બીજી તમે તપાસ કેટલી કરી? બીજી આવી 4 કોરોનું લિસ્ટ મામલતદારને આપ્યું છે. લાવો હવે આવેદન પત્ર આપો. તું આવી જાય આગળ હવે સાહેબ અમારે પાછું આવેદન પત્ર આપવા નહીં આવવું પડે એવું કરજો નહીં તો અમે ત્યાં બેસશું તમને પણ ત્યાં અમે બેસશું કોરી પર બેસશું. હા રિસીવ કોપી આપો ને. બરાબર જો
આ આવેદનપત્ર પછી અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય ને તમે એવું પરફોર્મ કરીને બતાવજો. તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય, તમારા પોલીસ કર્મચારી મિત્રો, જીઓલોજિસ્ટ અને બીજા માટે રિસ્પેક્ટ પેદા થાય ને એવું પરફોર્મ તમારા જ્યુરિસ્ડિક્શનમાં કરીને બતાવજો. અને પછી એવું કહેશો ને તો ગમશે, કચેરીની બહાર નહીં આવો તો એપ્રિશિએટ કરીશ. કાચના ઘરમાં રહીને આંખો કોઈ ના બને. ચાલો. હવે જતાં જતાં વાત કરવી છે એક એવા દ્રશ્યની જે દ્રશ્ય તમારી આંખમાં આંસુ છોડી જશે. આંસુ એટલા માટે કહી રહી છું કારણ કે 6 વર્ષની એક માસૂમ દીકરી જેણે ગૌરવ કરી હતી અને તેના પિતા તેના જે જવારા હતા તેને પાણીમાં પધરાવવા માટે નર્મદા કેનાલના કિનારા ઉપર ગયા હતા. ત્યાં તેમનો પગ લપસ્યો અને એ પિતા જે છે, જે ડૉક્ટર નીરવ, તેઓ પાણીની અંદર ગરકાવ થઈ ગયા. તેમને શોધવાનું કામ જે છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું, પરંતુ ત્યાં આગળ જે રિક્ષા ચાલક પહોંચ્યો હતો તે રિક્ષા ચાલકે દીકરીનો વિડીયો બનાવ્યો અને એ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એ વિડીયો પહેલાં તો જોઈ લઈએ. શું બતાવવા ગયા? રિક્ષા લઈને આવેલા તમે? અંદર છે તો ગાડીમાં ચાવી દેખતો છે એટલે મને નહીં ખબર મારા પપ્પા. બેટા બેટા અહીં ઉભી જા. હા બીજા મારા પપ્પા અંકલ. રિક્ષામાં ગભરાઈશ નહીં કશું નથી પપ્પા પડી ગયા. યાર. હા બેટા કઈ વાંધો નહીં, પપ્પા આવી ગયો. અંકલ તમને વાવોલું એડ્રેસ ખબર હા છે? ખબર છે. મને મૂકી જાવ ને ઘેર. હું મૂકી બેટા, તને મૂકી જઈ, ચિંતા રાખ બેટા. મારા પપ્પા ડાબડે તો મને વાવોલ મૂકી જાવ. ના ના પપ્પા આવી જશે, આવી જશે. આ માસૂમ દીકરીને કદાચ અહેસાસ પણ નથી કે તેના પિતા હવે તેની વચ્ચે નથી રહ્યા, પરંતુ આ માસૂમ દીકરી જે રીતે અહીંયા આગળ વાત કરી રહી છે, જે રીતે કહી રહી છે કે મારા પપ્પા પાણીમાં લપસી ગયા અને મારા જે જવારા હતા તેને પાણીમાં પધરાવવા માટે ગયા હતા, મને મારા ઘરે મૂકી જાઓ, મને મારા પપ્પા વગર નહીં ગમે. સ્વાભાવિક છે, આ માસૂમ દીકરી હોય કે કોઈ પણ હોય, તેને તેના પિતા વગર, કોઈ પણ દીકરીને પોતાના પિતા વગર નથી ગમતું. પણ આ સવાલ અહીંયા આગળ ઊભો થઈ રહ્યો છે કે નર્મદા કેનાલ, હંમેશા સરકાર કહે છે કે તેનાથી દૂર રહો, બને ત્યાં સુધી ત્યાં આગળ કોઈ પણ પ્રકારની જે પૂજાની સામગ્રી છે તેને પધરાવવા માટે ન જાઓ, પરંતુ ઘણી બધી વખતે આપણે ભાવનાઓમાં આવીને સીધા તેમાં પધરાવવા માટે જતા હોઈએ છીએ અને છેલ્લે મોત મળે છે. તો આજે બસ આટલા જ સમાચાર. અમારી સાથે નિર્ભય ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.